નમસ્કાર મિત્રો, ધ રાઇટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આ હાર્ટ ટચિંગ વાત લઈને આવ્યો છું, તો ચાલો આપણે આ વાતને શરૂ કરીએ. મિત્રો, એક માણસ આકાશ તરફ જોઈ અને ઈશ્વરને કહે છે કે હે ઈશ્વર, તું મારી સાથે વાત કર. એવામાં એક સુંદર મજાનું બુલબુલ એના સૂરમાં બુલબુલ પોતાનું સૂર છેડે છે, પણ આ માણસનું ધ્યાન ત્યાં જતું નથી. થોડીક વાર પછી ઈશ્વરને યાદ કરતા કહે છે કે હે ઈશ્વર, તું શા માટે મારી સાથે વાત નથી કરતો? શા માટે મારી અવગણના કરે છે? એવામાં વાદળોની વચ્ચે એક તેજ ગડગડાટ થાય છે, પણ માણસનું ધ્યાન તેના તરફ પણ જતું નથી. મિત્રો, હવે તો આ માણસ મનમાં ને મનમાં ખીજાય છે અને ઈશ્વરને કહે છે કે ઈશ્વર, તું મારી સાથે આવું શા માટે ઘરે આવી જાય છે? નિરાશ થઈ જાય છે. તરફ જોઈ અને ઈશ્વરને ફરી વાર કહે છે કે હે ઈશ્વર, તું મને દર્શન આપ, મારે તમારા દર્શન કરવા છે. તો એટલામાં આકાશમાંથી એક તૂટતો તારો ખરતો હોય છે અને એ તેજ લીસોટો તરત આકાશની અંદર જોવા મળે છે, પણ માણસનું ધ્યાન તેના તરફ પણ જતું નથી, એ પણ એના ધ્યાનમાં આવતું નથી. હવે મિત્રો, આ માણસ જે છે ને એકદમ દુઃખી થઈ જાય છે અને ઈશ્વરને કહે છે કે હે ઈશ્વર, જો તું હોય, તારું અસ્તિત્વ આ દુનિયા એમ કહી અને ફરી વાર એમ કહે છે કે દર્શન આપ. એવામાં એના પત્ની સુતીની પીડા ઊભી થાય છે અને એક સુંદર મજાનું બાળકનો ઘટના ઘટી હોવા છતાં આ માણસના ધ્યાનમાં આ ઘટના પણ આવતી નથી. અને છેલ્લે થાકી અને ઈશ્વરને કહે છે કે ઈશ્વર, તું આ દુનિયામાં, આ સૃષ્ટિમાં છો જ નહીં, એમ કહે છે કે હવે જો તું હોય તો મને સ્પર્શ કર. તો હવે ઈશ્વર પોતે આ ધરતી પર આવી અને એક અતિ સુંદર રૂપ લઈ અને એના ખંભા ઉપર બેસે છે. તો મિત્રો, એના ખંભા ઉપર બેઠેલા પતંગિયાને પણ એ હાથેથી નામ ઉડાડી દે છે. આના તરફ પણ એનું ધ્યાન જતું નથી. તો મિત્રો, આ સમગ્ર સૃષ્ટિની અંદર ઈશ્વરની મરજી વિના એક પાંદડું પણ હલી શકતું નથી. સમગ્ર જગ્યાએ દરેક વ્યક્તિને આ ઈશ્વર હંમેશને માટે મદદ કરતો હોય છે, એની સાથે હોય છે અને આ સમગ્ર સૃષ્ટિ એના આધીન હોય છે. મિત્રો, તો આવા પરમ કૃપાળુ ઈશ્વરને આપણે વારંવાર નમન કરીએ. જય હિન્દ.